વિસાવદર અને કડીની પેટા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તાત્કાલિક ધોરણે પોતાના પદ ઉપરથી રાજીનામું ધરી દીધું અને થોડા સમય માટે શૈલેષ પરમારને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી। હવે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ કોણ છે તેને લઈને ચારે બાજુ ગુજરાતમાં ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે અને તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે। તો એવા કયા નેતાઓ છે જે દિલ્હી ખાતે પહોંચ્યા છે અને પ્રદેશ પ્રમુખમાં કયા નામોની શક્યતાઓ દેખાઈ રહી છે તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ ઉપરથી રાજીનામું ધરી દેતા ચારે બાજુ માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ હશે અને તેને લઈને પાટીદાર સમાજ વર્સેસ કોળી સમાજ પણ જોવા મળ્યો, જેમાં પાટીદાર સમાજ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે અમારા સમાજનો જ કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ હોવો જોઈએ। તો બીજી બાજુ ગીર સોમનાથથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ એવી માંગ ઉઠાવી હતી કે કોળી સમાજમાંથી જ કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ હોવો જોઈએ, કારણ કે કોળી સમાજ જે છે તે કોંગ્રેસ પાર્ટી માટે એક વરેલી વોટ બેંક છે તે રીતની વાત વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી। અને હવે તે વચ્ચે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા તેમજ ગેનીબેન ઠાકોર, બનાસકાંઠાના સાંસદ જે છે ગેનીબેન ઠાકોર અને તેમના સહિત કોંગ્રેસ સંગઠનના કેટલાક નેતાઓ હાલ દિલ્હી ખાતે પહોંચ્યા છે। દિલ્હીનું તેડું તેમને આવ્યું છે, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં તાજેતરમાં જ એક મોટી બેઠક દિલ્હી ખાતે યોજાવાની છે, જેમાં રાહુલ ગાંધીની પણ ઉપસ્થિતિ રહેવાની છે। અને સૌથી મોટી ચર્ચા એ ચાલી રહી છે કે આ બેઠક પૂર્ણ થયા બાદ શું ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ જશે કે કેમ। અને જો આ નામની ચર્ચાઓની વાત કરવામાં આવે તો સૌથી પહેલું નામ અમિત ચાવડાનું ચર્ચાઈ રહ્યું છે કે અમિત ચાવડાને જે છે તે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની કમાન સોંપવામાં આવી શકે છે, જવાબદારી સોંપવામાં આવી શકે છે। ત્યારબાદ બીજું નામ છે ગેનીબેન ઠાકોર। ગેનીબેન ઠાકોરનું નામ પણ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે હાલમાં, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જેઓ કોંગ્રેસના ક્યાંક ને ક્યાંક ગુજરાતના મોટા નેતા પણ કહી શકાય અને તેમની પાસે ઠાકોર સમાજની એક મોટી વોટ બેંક પણ છે, એટલે કે આ બે ઓબીસી સમાજમાંથી આવેલા બે નેતાઓના નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે। અને વિપક્ષના નેતા તરીકેની કમાન જે છે તે કિરીટ પટેલને, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ છે તેમને સોંપવામાં આવી શકે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે, તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। અને કિરીટ પટેલને જવાબદારી સોંપવા પાછળનું કારણ એ પણ હોઈ શકે કે પાટીદાર સમાજ જે છે તે ખુશ રહે અને ગુજરાતમાં જે પાટીદાર સમાજ સૌથી વધુ મોટી વોટ બેંક ધરાવનારો સમાજ છે, તો કિરીટ પટેલને જો વિપક્ષ નેતા બનાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પાટીદાર સમાજની એક વોટ બેંક મળી રહે અને પાટીદાર સમાજ પણ ખુશ રહે તે કારણસર ક્યાંક ને ક્યાંક કિરીટ પટેલને વિપક્ષ નેતા બનાવવામાં આવી શકે અને ફરીથી અમિત ચાવડા અથવા તો ગેનીબેન ઠાકોરને આ કમાન સોંપવામાં આવી શકે છે પ્રદેશ પ્રમુખની। પરંતુ આ ચર્ચાઓમાં જિગ્નેશ મેવાણીનું નામ હાલમાં ક્યાંય નથી દેખાઈ રહ્યું, જેમાં પહેલા જિગ્નેશ મેવાણીનું નામ ખૂબ જ ચર્ચાયેલું જોવા મળતું હતું કે જિગ્નેશ મેવાણીને પ્રદેશ પ્રમુખનું સ્થાન આપવામાં આવી શકે છે કોંગ્રેસમાં, પરંતુ હાલમાં જે છે તે ચર્ચામાં જિગ્નેશ મેવાણીનું નામ નથી જોવા મળી રહ્યું। તો હવે જોવું રહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ કયો નિર્ણય લે છે, કયા નામો પર મહોર મારવામાં આવે છે। તમને શું લાગી રહ્યું છે કે કયા નેતાને આ જવાબદારી સોંપવામાં આવશે, તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં પણ જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો।